स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ स्त्रियस्तुवः। पुरुषादानीय कलिकाल कल्पतरु महामहिम परमात्मा पार्श्वनाथ अतुलनीय पुण्यना भंडार एवा परमात्माना चरित्रનું સંકીર્તન આપણે કરી રહ્યા છીએ। પ્રભુના ચરિત્રનું સંકીર્તન એ સૌથી વધુ પુણ્યનો ભંડાર આપણને ભરી આપે। ઓછામાં ઓછી મહેનત અને વધુમાં વધુ ફાયદો। પ્રભુનું ચરિત્ર બુદ્ધિથી નહીં શ્રદ્ધાથી સાંભળવાનું છે। એ ચરિત્રનું શ્રવણ આપણને ખ્યાલ પણ ન આવે એ રીતે આપણી ભીતર બહુ મોટા ફેરફાર કરે। પ્રભુનું નામ પતિત પાવન આપણા બાપના સંસ્કારોનો રાજ કરે। એવા એ પાર્શ્વનાથ પરમાત્મા એમના જીવનમાં પહેલું જન્મ કલ્યાણક મેરુગીરી ઉપરનો મહાઅભિષેક, પહેલું ચ્યવન કલ્યાણક દેવલોકમાંથી અવતરણ માતા વામાને ત્યાં, પછી જન્મ કલ્યાણક મેરુ પર્વત ઉપરનો મહાઅભિષેક, પછી દીક્ષા કલ્યાણક। પ્રભુનો નિષ્ક્રમણ મહોત્સવ સંસારના ત્યાગનો। ભગવાનનું બધું છે છેલ્લું હોય છે। ચ્યવન થાય ને ત્યારે ભવ સ્થિતિનો અંત આવે, જન્મ થાય ત્યારે ગર્ભ સ્થિતિનો અંત આવે। હવે નવો ભાવ લેવાના નથી ને એટલે ભવ સ્થિતિનો અંત થઈ ગયો। હવે ગર્ભમાં બીજી વાર આવવાના નથી, ગર્ભ સ્થિતિનો અંત થઈ ગયો। દીક્ષા લે એટલે ગ્રહ સ્થિતિનો અંત। હવે ઘરમાં ક્યારે રહેવાના નથી, ક્યારે ઘર બનાવવાના નથી। કેવળ જ્ઞાન પામે ત્યારે કર્મ સ્થિતિનો અંત કરે, નિર્વાણ પામે ત્યારે દેહ સ્થિતિનો અંત કરે। તબક્કાવાર પ્રભુ એક એક ત્યાગ કરતા જાય છે। બસ બીજી વાર હવે એ સ્થિતિમાં પ્રભુ આવવાના નથી। અત્યારે તો પ્રભુ ત્રીજા કલ્યાણકમાં છે। ઘરનો ત્યાગ કરી 300 અંત્યવાસી સાધક રાજકુમારો સાથે ગુરુપણાનો દાવો કર્યા સિવાય પ્રભુ વિચરી રહ્યા છે। પ્રભુ પ્રભુના ઢંગથી ગોચરી પાણી કરે છે, સહયોગીઓ એમની રીતે પોતાની વ્યવસ્થા કરે છે, પણ પ્રભુને છોડીને ક્યાંય જતા નથી। સાચી વાત છે ને, ભગવાનનો રંગ લાગે એટલે પછી કોઈનો રંગ ના લાગે। સંસારનો રંગ ત્યાં સુધી જ છે જ્યાં સુધી પ્રભુનો રંગ ચડ્યો નથી। પ્રભુ વિચરતા વિચરતા અંગ દેશની કાદંબરી નગરીમાં અટવીમાં પહોંચ્યા છે। પ્રભુ પાર્શ્વનાથ સીધા આવ્યા, કાદંબરી અટવી આવ્યા,
कुंड नाम सरोवर तीरे और पंकज निर्मल नीरे रे पंचकल्याण की पूजा में वीर विजय महाराजे वर्णन કર્યું છે. કુંડ સરોવર કલી નામનો પર્વત એની તળેટી ત્યાં એક વિરાટ ચટ્ટાનની ઉપર પરમાત્મા ધ્યાનમાં ઉભેલા છે. એ ટાઈમે ઘણા બધા મદનિયા અને એની માં આઠણીઓ આ બધાથી પરિવરેલો મૈધર નામનો હાથી ત્યાં આવે છે. પાણીની તરસ લાગી છે. કુંડ નામના સરોવરમાં રોજ પાણી પીવા આવે છે. ફટાફટ આવી રહ્યો હતો ત્યાં એને એક ખડકની નીચે ચટ્ટાન ઉપર કૌશિકમાં રહેલા પરમાત્મા જેમની આંખો નીચે ઢળેલી છે, અર્ધનિમિલિત છે, એવા પરમાત્માને જોયા અને એકદમ ઉભો રહ્યો. આ ઘોર અટવી હતી. ત્યાં આગળ માણસ બહુ ઓછું આવે. એમાં આ રીતનું પરમાત્માનો તો આગમન હોય જ ક્યાંથી, પણ પ્રભુ આવેલા છે. જોયા, એના મનમાં ઉહાપ બહુ ચાલે છે. ક્યાંક જોયું છે આવું, ક્યાંક જોયું છે આવું, એમ કરતા કરતા એને જાતિ સ્મરણ થઈ ગયું. યાદ આવ્યું ગયા જન્મમાં હું મહાવિદ્યામાં હતો, ઠીંગણો હતો. મહાવિદ્યામાં મધ્યમ ઊંચાઈ 500 ધનુષ્યની, એનાથી પણ ઊંચું હોઈ શકે શરીર, પણ આ સાવ ઠીંગણા છે. એટલે ઉભા હોય તો ગોળા સુધી આવડે આવે એટલા નાનકડા છે ઠીંગણા. એ 500 ધનુષ વાળા ગોળા હોય, આપણા નહીં. પણ ત્યાંમાં તો એ સાવ ઠીંગણા જ ગણાય ને. આપણા કરતા 10 ગણા મોટા હોય. એ 50 ધનુષ્યના હોય ને, 500 ધનુષ્યના 10મા ભાગના જ થયા ને. ગોઠણે ના આવે. 50 ધનુષ્યના હશે. ગામમાં દુનિયા બધા ઠીંગણા કહેવાય. બધા એમની મજાક કરે. ઠીંગણા માણસ તો લોકો મજાક કરતા જ હોય છે. ઠીંગુજી ઠીંગુજી કે ચીડવતા હોય છે. નામ હતું એનું હેમધર. પણ લોકોને મજાકનું સાધન. બધા એની જુદી રીતે મસ્કરી કરે. કોઈને ઉચકીને દડાની જેમ ફેંકી દે, એનાથી રમે. 2 જણા ઉભા રહે, હા મામા અહીંથી ફેંકે, પેલો ઝીલે, પેલો ત્યાંથી ફેંકે, આ ઝીલે, આના બાપડાનો જીવ જાય. એ લોકોને રમત થાય. કંટાળી ગયો. બાપે અપમાન કરે, તું શું ઉગાડવાનું કે. નીકળી ગયો ઘરેથી. આમથી તેમ રખડતો રખડતો જઈ રહ્યો છે. ક્યાંક રસ્તામાં એક સુપ્રતિષ્ઠ નામનો વાણિયાનો છોકરો મળ્યો અને એને પૂછ્યું, ક્યાં જાઉં છું? ભાઈ કે હવે સંસાર છોડવો છે, દીક્ષા લેવી છે, એટલે ગુરુ મહારાજ પાસે જાઉં છું. વાતો કરતા કરતા બેની દોસ્તી થઈ ગઈ. કારણ કે ચાલ કે હું ગુરુ પાસે જાઉં છું, તને લઈ જાઉં, તું એ કંટાળેલો છે સંસારથી.
હું એ સંસારથી કંટાળીને આવ્યો છું. ગુરુ મહારાજ પાસે લઈ ગયા. ધર્મની તો આને કઈ ખબર નથી. ગુરુ મહારાજ એને દેવ ગુરુને ધર્મ એનું સ્વરૂપ બતાવ્યું. રાગાદી દોષથી મુક્ત, સર્વ જીવો પ્રત્યે કરુણા વાળા, માર્ગ બતાવવા વાળા, શરણ દેવા લાયક એવા દેવ અરિહંત, જેમની છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન હોય, જેમની વાણી અષાઢી મેઘની ગર્જના જેવી ગંભીર હોય અને દેવતાઓ સદા જેમની પૂજા કરતા હોય, અનુપમ જેમનું રૂપ હોય, પ્રશાંત જેમની આકૃતિ હોય, એવા દેવ. સવ્રત્ન પાળવા વાળા, છક્કાઈજીની રક્ષા કરવા વાળા, અકલ્પ્ય અભક્ષ્ય આદિને છોડવા વાળા, સંસારના બધા સંયોગોને જેમણે મૂકી દીધા છે, 5 પ્રકારના આચાર એને પાળવામાં જે નિત્ય પ્રવૃત્ત છે, ઇન્દ્રિય અને કસાયોના વિજય કરવાનું જેમનું લક્ષ્ય છે, એમને ગુરુ તરીકે જાણવા અને ધર્મ બધા જ જીવોની રક્ષા કરવાનો જ્યાં ભાવ છે, જ્યાં આગળ વિષય વિલાસને છોડવાની વાત છે, જે ધર્મ પ્રત્યેક સ્થિતિમાં બદલાતો નથી, એનો ત્યાગ અને એની કરુણા પ્રત્યેક સ્થિતિમાં એક સરખી જ રહે છે. પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ અને 18 પાપસ્થાન એનો ત્યાગ, નિત્ય ધ્યાનમાં જ રહેવું, એવો એ ધર્મ ત્રણેય જગતમાં પ્રશંસવા લાયક છે. આ રીતે ગુરુ મહારાજ પાસે દેવ ગુરુ અને ધર્મનું સ્વરૂપ જાણી ગુરુ મહારાજ કે પ્રભુ એકદમ ઠીંગણો છું, એટલે દીક્ષા માટે તો લાયક નથી. મને યોગ્ય મને બતાવો. ગુરુ મહારાજે કહ્યું કે શ્રાવક ધર્મ એની આચરણા કર, નિત્ય પ્રભુની પૂજા કરવી, ગુરુનું વંદન કરવું, ધર્મનું શ્રવણ કરવું, આ બધો તારો ધર્મ. નિરપરાધ જીવને મારવા નહીં, જુઠ્ઠું બોલવું નહીં, ચોરી કરવી નહીં, પરાઈ સ્ત્રી ઉપર નજર નાખવી નહીં, વગર જોતું ભેગું કરવું નહીં. આ તારા વ્રત. એને દેશવીરથી ધર્મ આપ્યો. પેલો શ્રાવકનો દીકરો એને સર્વવીરથી ધર્મ આપ્યો. સાધુ છે ને બધાને રાખવા વાળા, એટલે દીક્ષા આપવા માટે એને રાખીને પરિચય ન કરે, એના હાવભાવથી જાણી લે કે એને વિરક્તિ છે કે નહીં, વૈરાગ્ય છે કે નહીં. નંબર 1. નંબર 2, પૂર્ણ શરણાગત છે કે નહીં. આજ્ઞાનું કાર્ય એટલે દીક્ષા આપી દેવાય. હું તો ભારે કર્મી, દીક્ષા તો લઈ શકું નહીં, પણ રોજ ભગવાનની પૂજા કરું. ક્યાંય કે છોકરા મારી મજાક કરે, દેરાસરમાં મને છોડે નહીં, એ ટીંગુજી આયા, ટીંગુજી આયા, આ રીતે મારી મજાક કરે. એટલે મને બહુ ગુસ્સો આવે, પણ કરું શું, એટલો નાનો છું ને, કોઈને આંગળી રેડું ને તો
એને વજન લાગે નહીં, અને પેલો અંગૂઠો દબાવે ને તો હું દબાઈ જાઉં. એટલે રોજ મને થાય છે, હે ભગવાન, મેં શું ગુનો કર્યો તો મને આટલો નાનકડો તે બનાવ્યો. મોટી કાયા હોત તો કેટલી મજા આવત, કોઈ મારી મજાક તો ના કરત. બસ આવતા ભમા તો મને મોટી જ કાયા મળે તો સારું, હું લાંબો તાળ જેવો તો બહુ સરસ. રોગ આવી ગયા. એક બાજુ મનમાં લોકોના ઉપવાસના કારણે પીડા, એટલે શાંતિ તો હોય નહીં, એટલે રેઝિસ્ટન્સ પાવર ઓછો થઈ જાય, એટલે રોગ પણ લાગી જાય. એમાં લોકો તો ઉપવાસ જ કરે છે. એ દુઃખમાં ને દુઃખમાં આર્ત ધ્યાનમાં મરી ગયો. મરીને ધર્મ કર્યો, પણ સંકલ્પ એક આવતા ભાવમાં લાંબો થવું. મરીને હાથીના ભાવમાં આવ્યો, આ લાંબો થઈ ગયો. લાંબા પણ માંગ્યું એટલે હાથીનો ભાવ મળ્યો. લાંબો ઊંચો પહાડ જેવો હું થઈ ગયો. હવે હું કરું છું, ગામ જેટલું તો મારે એકલાને ખાવા જોઈએ. પૂરું એક ઝાડ, એના પત્તાના નાના ડાળા ખંખેરું ત્યારે મારું પેટ ભરાય. હાથી એટલે હું કામુક પણ બહુ, શીલ ધર્મનું પાલન કરી શકું નહીં. ઘણા બધા પાપસ્થાનમાં આસક્ત, સેંકડો આથણીઓનો ગણી નિત્ય ભોગમાં પ્રવૃત્ત. હું કરું છું, ક્યાં જાઉં, કોને કહું, શું આરાધના કરું? આ ચિંતામાં એ હાથી પડી ગયો. આગલો ભાવ યાદ આવ્યો. નહીતર તો એને સ્વર્ગ હતું. એની આઠણીઓ, એના બચ્ચા, આ ઘોર જંગલ, ભરપૂર ખાવાનું, પાણી પીવાનું. દરેક જીવ પોતપોતાની દુનિયામાં રાજા હોય છે, મસ્ત હોય છે. પણ જાતિ સ્મરણ થાય અને બીજા ભાવ યાદ આવે ત્યારે એને પોતાના ભાવની અસારતાનો ખ્યાલ આવે. અહીં પણ એવું છે. આગલો ભાવ યાદ આવે, એમાં દેવલોક યાદ આવે, દેવલોકના સ્વર્ગીય સુખો, અને ત્યાં આગળ યાત્રાઓ, ભગવાનના કલ્યાણકોના દર્શન, એ બધું યાદ આવે. એટલે એમ થાય કે હવે મનુષ્ય બહુમાં કઈ પડી જ નથી, બળ્યું આજ દેહ છૂટે તો સારું. અને ત્યાં જઈએ તો કેટલું બધું આપણે ભગવાનને જોઈ શકીએ, સંવર્ષણ જોઈ શકીએ, આ બધું કરી શકીએ, ને દિવ્ય ભોગ મળે લટકામ. હવે હું શું કરું? હવે આ ભાવ તો બદલાય એમ નથી. આરાધના શું કરું? તો કઈ નહીં, કે આ ભગવાન નીલકમલ જેવા શ્યામ, બધાએ પાપોને ધોનારા, અનુપમ રૂપવંત શ્રી વત્સના ચિહ્નથી રિહંત છે, એ સ્પષ્ટ દેખાઈ આવે છે. તો એમની હું પૂજા કરું. હાથી દોડ્યો, કુંડ સરોવરમાં ઉતર્યો, જળની વચ્ચે ગયો, નાહી ધોઈ શરીર પખાળી અને પછી બધી આઠણીઓ સાથે બહાર નીકળ્યો. સરોવરની અંદર અત્યંત સુગંધી કમળ બધા ખીલેલા હતા. એ કમળ બધા એને તોડી તોડી ચૂંડમાં લીધા. એને લીધા એટલે આઠણીઓ લીધા. આમ સેંકડો કમળ લઈ કૌશિકમાં જ્યાં ભગવાન પાર્થનાથ ઉભા છે ત્યાં પહોંચ્યો. 3 પ્રદક્ષિણા આપી અને પછી ભગવાનના ચરણોમાં કમળોનો ઢગલો કરી દીધો. અને પછી આગલા ભાવમાં શીખેલી તો હતો જ ચૈત્ય વંદના. એ ચૈત્ય વંદનાના સૂત્રથી ભગવાનને વંદન કર્યું.
ચક્રસ્તવનો પાઠ કર્યો, આ બધું કર્યું. બોલી તો ના શકે, પણ મનમાં સ્મરણ તો કરી શકે ને, આગલા બહુનું ભણેલું છે એટલે. જેમ આવ્યો તેમ ગયો. આ રીતે પ્રભુની પૂજા જોઈને એ પ્રદેશના બધા દેવતાઓ ભેગા થઈ ગયા. એમણે પણ જંગલમાંથી સુગંધી ફૂલ લાવી ભગવાન ઉપર વરસાવ્યા. સુગંધી ચંદન ને બધા વિલેપન લાવી ભગવાને વિલેપન કર્યા. પૂરા આદરથી દેવતાઓએ પૂજા કરી ભગવાનની. પછી ખુશ થઈને દુંદુભીઓ એના નાદ કર્યા, નૃત્ય કર્યા ભગવાનની સામે. ત્યાં તો જંગલમાં દેવતાઓએ મહોત્સવ માંડી દીધો. પેલો રોજ પૂજા કરવા આવે, દેવતાઓ પણ આ બધું કરે. નગરના લોકોને ખબર પડી કે ચંપાનગરીમાં ખબર પડી ગઈ. ત્યાં દધીવાનનો દીકરો કરકંડુ, એનું રાજ, એને ખબર પડી કે પ્રભુ પાર્શ્વનાથ મારા દેશમાં પધાર્યા છે. એ આશ્ચર્યચકિત થઈ અને સૈન્ય અને વાહન સાથે એ મહાહટ્ટીમાં આવ્યો અને ભગવાનના દર્શન કરવા માટે વંદન કરવામાં આવ્યો છે. પણ ભગવાન એ જ દાડે સવારે વિહાર કરી ગયા વહેલા. તો બધું એલું થોડું છે કે ભગવાન મળી જાય. હાથી ન વળી આગલા ઓમાં કરેલો ધર્મ આડો આવ્યો, સીધો ભગવાનનો મેલાપ થઈ ગયો. રાજા તો બિચારો નિરાશ થઈ ગયો, ક્યાંય ભગવાન દેખાતા નથી, બેબાકડો થઈ ગયો. એ વખતે ત્યાંના જે દેવતાઓ છે, રાજાની આ ભક્તિ અને વ્યાકુળતા જોઈ અને એક મોટો જે ખડક પાડનો એક જ પથ્થરનો, એને આખો અંદરથી કાપી અસલ જેવા ભગવાન હતા એવી ને એવી નીલ વર્ણની મૂર્તિ બનાવી દીધી. 9 હાથની, ઉભેલી અને શ્યામ કલર પ્રભુનો ભૂખરો. અને એટલું બધું શોભા છે મૂર્તિની કે ના પૂછો વાત. ભગવાન જ્યાં ઉભા હતા ને ત્યાં જ એક પથ્થરમાં આખી વિરાટ પ્રતિમા બનાવી દીધી. રાજાએ જાણે પ્રભુ સાક્ષાત હોય એવી પ્રભુ પ્રતિમાના દર્શન કરી જય જયકાર કર્યો. એ મૂર્તિ ઉપર જ આખું મંદિર બનાવી દીધું, જબરદસ્ત આરસનું સફેદ પથ્થરોનું. મૂર્તિને એમાં પ્રતિષ્ઠિત કર્યા, ખૂબ આદરથી પૂજ્યા, વાંદ્યા. આ રીતે મહારાજાએ પણ જેની પૂજા કરી એટલે ચારે બાજુ એની પ્રખ્યાતિ થઈ ગઈ. દેવતાઓ બધા આજુબાજુમાં જ, એ બધા એના અધિષ્ઠાયકો, એ બધા ચમત્કાર બતાડે, પ્રભુની ભક્તિ કરે. મૂર્તિમાં એટલું ચૈતન્ય પ્રગટ થઈ ગયું કે કોઈ બી આવે જે માંગે એનું કામ થઈ જાય. ત્યાં આગળ દૂર દૂર દેશથી લોકો આવે છે. જે બિચારા કુંવારા છે, કુંવારી છે, છોકરીઓ, એમને મનગમતો વર મળી જાય. વાંજણી છે, એમને રૂડો રૂપાળો દીકરો થઈ જાય. પ્રભુની જે પૂજા કરે છે દરિદ્ર એ ધનિક થઈ જાય છે. રાજ્યના અર્થી રાજકુમારો ત્યાં આવે છે, એ પ્રભુની પૂજા કરે છે, એમને મોટું રાજ્ય મળી જાય છે. કોઈને ભૂત લાગ્યું હોય, કોઈને ડાકણ લાગ્યું હોય, કોઈને વળી દુશ્મનનો ભય હોય, કોઈને મારી બરકીનો ભય હોય, બધા ત્યાં આવે છે. મોટા મોટા રોગ મટી જાય છે, મોટા મોટા ઉપદ્રવો દૂર થઈ જાય છે, બધી જ જાતના ભય દૂર થઈ જાય છે. કોઈને દુસ્વપ્ન આવ્યું હોય તો એનો પ્રભાવ ટળી જાય અને એ પણ શુભ સ્વપ્ન જેવું ફળ આપે. જે આ પાટલાની પ્રતિમાને યાદ કરે
આ રીતે કલી પહાડ અને કુંડ સરોવર ને એની બાજુમાં રહેલા પાર્શ્વનાથ ભગવાન, એમનું નામ કલિકુંડ પાર્શ્વનાથ પડ્યું. એના મંત્રાક્ષરો પણ જબરદસ્ત બની ગયા, એના સ્તોત્રો પણ બની ગયા. કલિકુંડ દંડ કહેતા એને, કલિકુંડ દંડ સ્વામી. દંડ કેમ? ઉભા પ્રતિમા છે દંડની જેમ, એટલે કલી અને કુંડના કિનારે રહેલા કાયસ્વર્ગ ભગવાન એટલે કલિકુંડ દંડ. એનો ખૂબ પ્રભાવ, એના મંત્રોનો પણ બહુ પ્રભાવ આજે પણ. વધારે શું કેવું, ભગવાન તો વિહાર કરી ગયા અને આ તીર્થ થપાઈ ગયું. જંગલી ભીલો તો ખૂબ માને છે એમને, કાળિયો દાદો. અને નગર નગરના રાજાઓ ત્યાં આવીને પ્રભુને વંદન કરે છે. દર્શન કરવા આવેલા દેવો દેવરાજો ભગવાનની પૂજા કરે છે. દર્શન માત્રથી કેટલાય લોકોના રોગ ટળી જાય છે. ત્યાં આવીને જ્યાં ભગવાનના દર્શન કરે અને રોગ ભાગી જાય, વળગાડ જતો રહે. ભગવાન પોતે પણ પાછા એવા જ પ્રભાવશાળી છે. ભગવાન પણ નગર નગરમાં વિહાર કરે છે. હવે જ્યાં જાય ત્યાં લોકો, હવે ખબર પડી ગઈ ને, અશ્વસેનના રાજકુમાર ભગવાન પાર્શ્વનાથ, લોકો રાજાઓ વંદન કરવા આવે. એ લોકોનું પણ ભગવાનની મૂર્તિ એટલું કામ કરતી હોય તો ભગવાન તો કરે જ ને. અને એમાં પાર્શ્વનાથ ભગવાનનો વિશેષ પ્રભાવ છે. ગમે તેવા રોગ હોય બચી જાય. આ ચરિત્રમાં આગળ આવશે. ભગવાન જયારે કેવળ જ્ઞાન થયા પછી વિહાર કરતા તો ભગવાન જમીનને તો અડે નહીં, કમળ ઉપર જ વિહાર કરે, સોનાના 9 કમળ ઉપર. એક કમળ ઉપર ભગવાન વિહાર કરતા ત્યાંથી પાસ થઈ જાય, નીકળી જાય એટલે કોઠિયાઓ અને બધા રોગીઓ આવી ત્યાં આળોટે. એ જેવા એ કમળની નીચેની ધૂળમાં આળોટે બધા સ્વસ્થ થઈ સંપૂર્ણ રોગથી મુક્ત થઈ જાય. કોડીઓ કંચન વર્ણો થઈ જાય એક જ 2 ઘડીની અંદર. એટલો બધો પાર્શ્વનાથ પરમાત્માનો અચિંત્ય પુણ્ય પ્રભાવ. પ્રભુ આ રીતે વિહરણ કરી રહ્યા છે. પેલો વન હાથી પણ અનશન કરે છે ભગવાનના વિરહમાં. અને પાર્શ્વનાથ પરમાત્માનું સ્મરણ કરતો કરતો મરીને એ જ કલિકુંડ જીન મંદિરમાં મહાર્ધિક વ્યંતર થઈ અને ત્યાંનો અધિષ્ઠાયક બન્યો વનહસ્તી. આ રીતે ત્રણેય જગતના લોકોથી પૂજાતા ભગવાન પાર્શ્વનાથ ભવ્યજનની આશા પૂરી કરતા કરતા લોકમાં પ્રસિદ્ધ શિવનગરી એની બહાર કૌસંબ વન ત્યાં આવી હાથ લાંબા કરી અને ધ્યાનમાં ઉભા છે ભગવાન. ધર્મેન્દ્રનું આસન ડોલ્યું. ભગવાનને જોયા ને યાદ આવ્યું કે આમના ઉપકારથી તો હું આગમાં ભડભડતો ફણીધર નાગ મરીને નાગરાજ ધર્મેન્દ્ર થયો છું. તરત જ ભગવાનના દર્શન કરવા આવ્યો, ભગવાનના ચરણોની પૂજા કરી, પગમાં પડી સંગીત અને નૃત્ય દ્વારા પ્રભુની તરફ પોતાની ભક્તિ પ્રદર્શિત કરી. આ રીતે ભગવાનની ખૂબ સ્તુતિ કરી એણે. પછી એને એમ થયું પ્રભુ કૌશકમાં છે, અહીંયા આગળ ઉપર ખુલ્લું છે, તડકો ભયંકર તપે છે, મારે કંઈક કરવું જોઈએ. નાગનું રૂપ ધારણ કરી ભગવાનના ઉપર મોટી પણા ફેલાવી 3 દિવસ સુધી એમનેમ રહ્યા ભગવાને છાયા કરવા માટે. અને પછી ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા. પણ એ નગરીનું નામ
અહીં છત્ર પડી ગયું. ભગવાનની ઉપર 3 દિવસ સુધી નાગરાજે છત્ર કર્યું. લોકો તો શું જુએ, મોટો નાગ આવ્યો છે અને ભગવાન ઉપર છત્ર કરીને ઉભો છે. એ કોઈ દેવ છે કે એવું લોકોને થોડી ખબર પડે. ચારે બાજુ પ્રભુનો તો એટલો મહિમા વધી ગયો કે ના પૂછો વાત. પહેલું થયું કલિકુંડ, બીજું થયું અહીં છત્ર. આ પણ તીર્થ બન્યું પછીથી. ત્યાંથી પ્રભુ વિહાર કરતા કરતા રાજપુર નગરમાં આવ્યા. ત્યાં સાલ નામનું ઝાડ છે, એને નીચે કૌશક કર્યો. ત્યારે રૈવાડીએ નીકળ્યા છે ઈશ્વર નામના રાજા. ત્યાંથી રેવાડી નીકળ્યા છે, ભગવાન અહીં આગળ કૌશકમાં ઉભા છે. ત્યારે બાણાર્જુન નામનો એક નાગરિકનો છોકરો રાજાની જોડે હતો. એને રાજાને પૂછ્યું કે મહારાજ ઓળખો છો આ મહાપુરુષને, ભગવંતને? રાજા કે ના ભાઈ, પહેલી જ વાર જોયા છે. કોણ છે? તો કે દેવ, ત્રણેય ભુવનમાં પૂજનીય, સંસારથી તારવા વાળા, ગામ નગર જંગલોમાં નિર્બંધપણે વિચરતા, સંસારના બધા જ સુખોથી જેમણે મનને વારી લીધું છે અને મેરુગીરી ઉપર જેમનો જન્માભિષેક થયો હતો, એવા અશ્વસેન મહારાજાના પુત્ર પાર્શ્વ નામના તીર્થંકર છે. બધા જ ખુશ થઈ ગયો રાજા. ભગવાનનું નામ સાંભળે, ભગવાનની વાત સાંભળે એટલે લઘુકર્મી જીવો આનંદિત થાય અને ભારે કર્મી જીવો જે છે આક્રોશ વ્યક્ત કરે. ખૂબ પ્રસન્ન થઈ રાજાએ એને બધા આભરણનું દાન કર્યું અને પાઠચારણોને પણ ખૂબ દાન કર્યું. પછી ગયો ગુરુમાની ભગવાનની પાસે 3 પ્રદક્ષિણા આપી. ભગવાનની બાજુમાં બેસીને ભગવાન આમ જોયા જ કરે છે. એમાં પ્રભુના વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન અને બીજા બધે રેખાઓ જે પડેલી છે, એમની હાથ આમ છે તો હાથની અંદર બધી રેખાઓ દેખાય છે. માછલું છે, મગરમચ્છ છે, કળશ છે, હાથી છે, તોરણ છે. હાથમાં બધી આકૃતિઓ હોય અલગ અલગ પુણ્યશાળીને. આવા બધા લક્ષણો જોયા. જોતા જોતા જ ભગવાનને બેહોશ થઈ ગયો, જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું, મૂર્છિત થઈ ગયો અને પડી ગયો નીચે. બધા નોકરો દોડતા આવ્યા, ફટાફટ ઠંડો ઉપચાર કરવા લાગ્યા. રાજાને હોશ આવ્યો. ત્યારે ચારુદત્ત નામના મંત્રીએ પૂછ્યું કે મહારાજ શું વાત છે? રાજાએ કહ્યું કે ભગવાનનું આ પૂરો રૂપ જોતા જોતા મને મારો આગલો જન્મ યાદ આવ્યો. મંત્રી કહે છે તો અમને કૌતુક છે, કોણ હતા આગલા જન્મમાં? રાજાએ કહ્યું સાંભળો, હું વસંતપુર નગરની અંદર યજ્ઞદત્ત નામનો બ્રાહ્મણ હતો. કંઈક થોડું ઘણું વેદ ભણ્યો, થોડું ઘણું બધી કરપ ક્રિયા કરતા લોકોને. મર્યા પછીનું હરાવવાનું, પહેરાવવાનું, આ બધી ક્રિયાઓ શીખ્યો બ્રાહ્મણની. અને પછી બધું લોકોનું કરતો, જ્યોતિષ પણ જાણતો. એટલે લોકોને બધા મુહૂર્ત કાઢી આપવું, એમના જોશ જોઈ આપવું. આ રીતે મારું જીવન પસાર થતું હતું. એમાં અચાનક મને કોઢ થઈ ગયો ભયંકર. આખું શરીર મારું ખલાસ થઈ ગયું. માખીઓના ટોળા મારા શરીર ઉપર બને. મારા કુટુંબે પણ મને હડેડે કર્યું, તમે બહાર જતા રહો, ગામની બહાર રહો, તમે અહીં રહેશો ક્યાંક અમને કોઢ લાગી જશે. મને બહુ કંટાળો આવ્યો. મરવા માટે નગરની બહાર નીકળ્યો, ગયો ગંગાના કિનારે. પાણીમાં છલાંગ લગાવવા જતો હતો, ત્યાં જ બાજુમાં કોઈ
મુનિરાજ વિદ્યાધર મુનિ કૌશિકમાં હતા. એમણે આ જોયું એટલે મને એકદમ રોક્યો. ઠેર કે એટલે હું એકદમ રોકાઈ ગયો છલાંગ લગાવતા. મુનિ કહ્યું, ભાઈ શા માટે ડૂબી મરવાનું કરે છે? એના કરતા અરિહંત પરમાત્માએ કહેલું અનુષ્ઠાન કર, જે બધી જ વ્યાધિઓનો નાશ કરી નાખે. મહારસાયણ રૂપ છે. મેં કહ્યું, પ્રભુ એવું કયું રસાયણ? રસાયણનું નામ અમૃત ચમક્યું. કારણ કોઈ રસાયણ એવું આવે તો ખાઈ લઉં ને મારો કોડ મટી જાય. ગુરુ મહારાજ કે રસાયણ એ જ બધા જ જીવોની રક્ષા કરવી, અસત્યનો ત્યાગ કરવો, ચોરી કરવી નહીં, પરસ્ત્રીને પવિત્ર નજરથી જોવી અને પરિગ્રહ માપસર કરવો, ઇન્દ્રિયોને જીતવી, વાસનાને કાપવી, કસાયોને દૂર કરવા. આ જ રસાયણ બધા રોગોને વટાડે. આ ભવમાં પરભવમાં ન રોગ આવે, ન શોગ આવે, ન વિયોગ આવે. હું તો ગુરુ માના ચરણોમાં પડ્યો. ભગવાન, આ તમે જે રસાયણની વાત કરો છો એ મારા ભેજા બારની વાત છે. મને કઈ બહુ સમજાય એવી વાત નથી. છતાંય તમે મને જે મારે થાય એવું બતાવો. ગુરુ મહારાજે એને આખો સાધુ ધર્મ બતાવ્યો. 5 મહાવ્રત કેવા હોય, પછી યતિ ધર્મ 10 પ્રકારનો, ક્ષમા, માર્દવ, આર્જવ વગેરે એ બધું સમજાવ્યું. પછી 5 અનુવ્રત, સમ્યક દર્શન જેના મૂળમાં હોય, અને પછી શિક્ષાવ્રત ને ગુણવ્રત. એ રીતે 12 વ્રત વાળો ગ્રસ્ત ધર્મ એ પણ સમજાવ્યો. બરોબર હું સમજ્યો એટલે મેં કહ્યું, પ્રભુ દીક્ષા તો લઈ શકું એવું નથી, અને આ રોગમાં દીક્ષા આપે અપાય પણ નહીં. શ્રાવક ધર્મ મને આપો. વિદ્યાધર મુનિએ મને સમ્યક તો ઉતરાવ્યું, શ્રાવક ધર્મ બતાવ્યો, મેં બરોબર સમજણ આપી, મેં પણ સ્વીકાર્યો. તે દિવસથી માંડીને હંમેશા અચિત્ત આહાર જ લેવો. પાણી અચિત્ત, રસોઈ પણ અચિત્ત. ત્રણેય કાળ અરિહંત પરમાત્માનું સ્મરણ કરવું અને આખો દિવસ નૌકાનો જાપ કરવો. આ રીતે આરાધના કરવા લાગ્યો. આમ કરતા કરતા એક દિવસ હું જૈન મંદિરમાં ગયો, ભગવાનનું વંદન કર્યું. ત્યાં ગુણસાગર નામના મુનિરાજ હતા, દિવ્ય જ્ઞાની. એમના પગમાં પડ્યો, એમની પાસે બેઠો. એટલામાં પુષ્કલી નામનો શ્રાવક ત્યાં આવ્યો. ગુરુ ભગવંતને પૂછ્યું કે પ્રભુ, આવા કોડ રોગ વાળો ભગવાનના મંદિરમાં આવી અને દેવવંદન કરે એ યોગ્ય છે? ગુરુ મહારાજે કહ્યું કે આ શાસ્ત્રનો પરિહાર કરે, અત્યંત ઉપયોગથી દેવનો જે અવગ્રહ છે એની બહાર રહી અને દેવવંદન કરી શકે. અવગ્રહમાં ના આવે. અવગ્રહ 3 પ્રકારના: જગન્નથી 9 હાથ, ઉત્કૃષ્ટથી 60 હાથ, અને બાકીનું વચ્ચે. 60 હાથની બહાર મોટા વિરાટ મંદિર હોય તો 60 હાથની બહાર ઉભા રહી અને ભગવાનના દર્શન કરે અને ચૈત્ય વંદન આદિ કરે. આવા રોગ વાળો ભીડમાં ના જાય, લોકોની વચ્ચે ના જાય, મંદિરના મંડપ વગેરેમાં ના જાય. અને પેલા મંદિરની રચના પણ એવી જ થતી કે ભગવાન ઠેઠ 12 રોડ સુધી પણ દેખાય, એટલે ઢેઢ ભંગી કોઈ પણ જાતના લોકો ભગવાનના દર્શન કરી શકે. તો ગુરુ મહારાજ કહે છે કે કોઈ દોષ નથી. ઉપયોગ પૂર્વક કે મંદિરમાં આવી અને દર્શન કરે તો કોઈ દોષ નથી. જો અમે સાધુએ કેટલા મેલા ગયેલા, કોઈ દાડો નાહીએ નહીં, મારા શરીરમાંથી પણ દુર્ગંધ ઉઠતી હોય, અને છતાંય જીન ભવનમાં આવી અમે દેવવંદન કરીએ જ છીએ, પણ અમારા અવગ્રહ પ્રમાણે દૂરથી કરીએ. ગભારામાં ન જઈએ, ગભારા પાસે ન જઈએ. પોખરીએ કહ્યું કે પ્રભુ,
અને આવું ભયંકર કર્મ ઉદયમાં છે તો આનું કઈ ઠેકાણું પડશે કે નહીં? તો ગુરુ મહારાજે કહ્યું કે ભાઈ એનો રોગ મટે કે ના મટે, હજી એને બીજો અનર્થ આવવાનો છે, હજી આફત આવવાની છે, આટલાથી પૂરું નથી થતું. કોકલે પૂછ્યું શું? તો કે ભાઈ આ મહાનુભાવે તિરંજ ગતિમાં જવાનું આયુષ્ય નિકાચિત કર્યું છે, એટલે મરશે ત્યારે સમ્યક નથી એનું ચિત્ત ભ્રષ્ટ થશે. કારણ કે સમ્યક દ્રષ્ટિ ક્યારે પણ વૈમાનિક થી નીચે કોઈ દેવલોકમાં જાય નહીં. જે પણ બીજા દેવલોકમાં જાય કે બીજી ગતિમાં જાય એ સમ્યક તો વમીને જ જાય, સમ્યક તો મળી જાય એને નરક ને ચિરંજ બંધ થઈ જાય, દિવ્ય મનુષ્ય જન્મ અથવા મોક્ષ સુખ એને મળે, દેવનો જન્મ મળે, મનુષ્ય જન્મ મળે. પોખરીએ કહ્યું કે પ્રભુ આ ક્યાં આગળ ઉત્પન્ન થશે? તિર્યંચમાં. ભગવાને કહ્યું કે મરીને કુકડો થશે. આ સાંભળીને હું તો એકદમ, હે ચારુદત્ત મંત્રી, રાજા વાત કરે છે, ઈશ્વર કે એક તો શરીરનું દુઃખ હતું, એમાં મરીને મારે પશુમાં જવાનું, ઓર દુઃખ ભેગું થયું, હું પોક મૂકીને રોવા લાગ્યો. ત્યારે પુષ્કલીએ સાધર્મિક તરીકે મને બહુ આશ્વાસન આપ્યું. ભગવાને પણ કહ્યું કે ચિંતા ના કર, જે કરવા માંગ્યા છે તો ભોગવવા જ પડશે, એટલે રોવાથી કઈ એનો ક્ષય નહીં થાય. એટલે તું એ બધું છોડ, કર્મ તો તારે ભોગવા પડશે, પણ તું ચિંતા ના કર, પછી તો એ કર્મ તારે ભોગવાઈ જશે, પછી તારું ઠેકાણું પડી જશે. કદાચ સાક્ષાત ભગવાનનું પણ તને મિલન થશે, આ કર્મ પૂરા થશે. એટલે આ સાંભળીને રોટો બંધ થઈ ગયો. મુનિને પૂછ્યું કે પ્રભુ પાછું મને બોધિ ક્યાં મળશે, પ્રભુનું શાસન ક્યાં મળશે? ગુરુ મહારાજે કહ્યું કે પહેલા તો અહીંથી મરી તું રાજપુર નગરમાં પુરોહિતના ઘરમાં જે મરઘી છે એના પેટથી કુકડો થશે, પછી એકવાર પવિત્રતાના કારણે પુરોહિત પોતાના કુટુંબ સાથે જમણ યોજશે, જમણ અનેક પ્રકારનું રસોઈ બનાવશે અને ઉજાણી કરવા જશે. ઉજાણી એટલે શું? તૈયાર ભોજન લઈ ઉદ્યાનમાં જવાનું, આનંદથી પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે બધાએ જમવાનું, રમવાનું, ગાવાનું, નાચવાનું, એનું નામ ઉજાણી. હવે બધી ઉજાણીઓ બંધ થઈ ગઈ છે. પેલા ગામે ગામ આ રીતે ગામની બહાર મજાનું તળાવ હોય, એના કિનારે ઝાડ હોય, ત્યાં લોકો મહિને 2 મહિને એકાદ વખત ઉજાણી કરવા જાય ઘર છોડીને. તું પણ એમની સાથે ગયો હોઈશ, એ જમતા હશે તું અહીંથી બમતો હોઈશ, ત્યાં એક મુનિ કાયોસર્ગમાં ઉભા હશે, એના તને દર્શન થશે, તો તું એમની પાસે જઈશ, જોઈશ એટલે તને જાતિ સ્મરણ યાદ થશે. એટલે ભાઈ તારા કુકડાના ભાવથી તું ઉદ્વિગ્ન થઈશ, એટલે ત્યાં જ અણસણ કરીશ, મરીને એ જ રાજપુર નગરનો રાજા થઈશ. અને રાજા થયા પછી તું રવિવારીમાં ગયો હોઈશ, ત્યારે નીલકમલ જેવા નીલ કલર વાળા એવા પરમાત્માનું અપ્રતિમ રૂપ પાશ્ચાત પરમાત્માનું જોઈને તને બોધિનો લાભ થશે. એટલે એ મંત્રીવાર ભગવાને આ વાત કરી ગુરુ મહારાજે, એટલે મને શાંતિ થઈ ગઈ.
અને ભગવાને જેવું કહ્યું હતું એવું થશે એવું લાગવાથી મારો શોક ટળી ગયો. કાર્યક્રમમાં મરીને હું કુકડો થયો. મુનિ ભગવંતના દર્શન થયા, ત્યાંથી સ્મરણ થયું, અનશન કર્યું, મરીને હું આ રાજા થયો. અને અત્યારે ભાતચારણના વચનથી અને પ્રભુના જે લક્ષણો છે તીર્થંકરના લક્ષણ જોવાથી મને જાતિ સ્મરણ થયું. આ પ્રભુની કૃપાથી જે ઠેકાણે ભગવાને કાયોત્સર્ગ કર્યો હતો ત્યાં ઈશ્વર રાજાએ ખૂબ ઉત્સવ કર્યા, ખૂબ મહિમા પ્રવર્તાવ્યો ભગવાનનો. અને ત્યાં આગળ મંદિર બનાવ્યું અને એની અંદર બિલકુલ જેવો ભગવાનનો કલર છે એવા જ કલરના પથ્થરનું જિનબિંબ કરાવી પાર્થનાથ ભગવાનનું અને એની અંદર પધરાવ્યું. એ પાર્થનાથનું નામ શું પડ્યું? કુકડેશ્વર, જે અત્યારે એમપીમાં મહારાષ્ટ્રની બાજુમાં આજે પણ એ ગામનું નામ કુકડેશ્વર જ છે. 25 ઘર છે આપણા અને 3000 વર્ષથી એ મંદિર હતું. હમણાં જ 15 વર્ષ પહેલા એ જૂનું મંદિર આખું ઉતારી પાછું નવું મંદિર નિર્માણ કર્યું અને એમાં એ જ શ્યામ કલરના અદભુત પાર્થનાથ ભગવાન એની પ્રતિમા છે. દૂરથી જોઈએ તેમ લાગે થોડીક કુકડા જેવી દેખાય ભગવાનનું મોઢું, એટલે કુકડેશ્વર એમનું નામ છે. બહુ ભાવિક ગામ છે. હવે બહુ વર્ષો પહેલા વિહાર કરતા ગયેલા 60-70 સાધુ સાધ્વી, ત્યારે ત્યાં ચોમાસ 14 કરેલી, ફાગણ 14, અને લોકોએ અને બાળકોએ જિંદગીમાં પહેલી વાર પોતાના ગામમાં આવેલા શ્વેતાંબર સાધુના દર્શન કરેલા. અમે ગયા ત્યારે ત્યાં સુધી અમને કોઈ સાધુને જોયેલા નહીં, સ્થાનકવાસી મુનિને જોયેલા, આપણા સાધુ નહીં. બધા જ શ્વેતાંબર, બધા જ ઘર, બધા જ ખેતીવાળા. એમાંના જ એક મનાલાલ પટવા મધ્યપ્રદેશના મંત્રી હતા, મુખ્યમંત્રી, એ કુકડેશ્વરના. ચુસ્ત જૈન બધા. પછી તો એમનો જીર્ણોદ્ધાર ચાલ્યો, એમાં બી યશવી મહારાજને અમે લોકોએ ઘણી બધી સહાય કરી. છેવટે ખૂટ્યું. હવે મારી પાસે સાહેબ હવે કામ પૂરું થતું પૈસા ખૂટ્યા છે. પછી એક ભાઈને વાત કરી. એક ભાઈ કે જેટલા તમારે હવે ખૂટે બધા હવે શંકેશ્વરથી લઈ જજો, હવે બીજે ક્યાંય માંગવાના જતા. એટલે છેલ્લા બધા પૈસા એમને શંકેશ્વરથી મળ્યા અને કામ મસ્ત પતી ગયું. બહુ મસ્ત દેરાસર છે. આજે પણ એ લોકો અમને યાદ કરે છે ને અમારી સાથે 20 વર્ષ થઈ ગયા તો એવો ને એવો એ લોકોનો સંબંધ છે. એટલે ભગવાન આ વિચરી રહ્યા છે. અને કેટલા તીર્થો બન્યા? માત્ર 84 દિવસ તો પ્રભુનો પર્યાય, સદમસ્ત પર્યાય. પહેલું કલિકુંડ તીર્થ થયું, બીજું અહીં ચિત્રા તીર્થ થયું અને ત્રીજું કુકડેશ્વર તીર્થ થયું. બોલો, છદ્મસ્ત અવસ્થામાં કોઈ તીર્થંકરનું તીર્થ બન્યું હોય એ માત્ર પાર્થનાથ ભગવાનની જ ઘટના છે. બાકી કોઈ તીર્થંકરોના તીર્થ આ રીતે બન્યા નથી. મૂર્તિઓ બની છે, મૂર્તિ એક જ, ચારુ પાર્થનાથ, અંતરિક્ષ પાર્થનાથ, પછી આપણે પટેવા પાર્થનાથ અને શંકેશ્વર પાર્થનાથ, બસ, જે લાખો વર્ષ પહેલાની છે. પછી ભગવાન વિહાર કરતા કરતા એ જ જ્યાં દીક્ષા લીધી હતી એ આશ્રમપદ ઉદ્યાનમાં પહોંચ્યા. ધવ નામનું વૃક્ષ છે, અહીં નિત્ય પ્રભુ ધ્યાનમાં છે. નિશ્ચલપણે પ્રભુ ધ્યાનમાં છે. અને પેલો મેઘમાળી જે મેઘકુમાર દેવ થયેલો છે, પેલો કઠ, એ ફરતો ફરતો આવ્યો ને પ્રભુને જોયા ને વયનો અગ્નિ ભળ મળવા લાગ્યો. પંચાગ્નિ તપ યાદ આવ્યો. ભગવાને લાકડામાંથી કઢાવેલો નાગ
પણ એ જોઈને એના ઉપર ઘૃણા કરતી જનતા, આ બધું એને યાદ આવ્યું, ગુસ્સો આવ્યો. આને જ દુનિયામાં મારો અપજસ કરાયો, મને સાવ બે કોળીનો કરી નાખ્યો. પેલા ભાવમાં પણ કમટના ભાવમાં પણ એ જ હતું. તમારા ભાઈએ મને ભયંકર બેઆબરૂ કર્યો. અહીંયા આગળ પણ એ જ થયું, પુનરાવર્તન. આને મને બેઆબરૂ કર્યો, બસ હવે આને તો જીવવા જ નથી દેવો, હેરાન કરું. અનેક ઉપચારો કરવા લાગ્યો. કેસરી સિંહ છોડ્યા, ભયંકર હાથી છોડ્યા, પછી જબરદસ્ત વેતાલ એને છોડ્યા. ભગવાનને કોઈ પણ રીતે ધ્યાનમાંથી ચલિત કરવા માટે એ ભયંકર ઉપસર્ગો કરે છે. જંગલી પશુઓના ટોળે ટોળા છોડી દીધા. એક બાજુથી રીછ ભગવાનની ઉપર તૂટી પડ્યા, બીજી બાજુથી વરુ તૂટી પડ્યા, ત્રીજી બાજુથી જંગલી કૂતરા તૂટી પડ્યા. આવી રીતે અલગ 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 શ્વાપદો છોડી મૂક્યા. પછી બિલ્લોની સેના છોડી મૂકી, જે ભગવાન ઉપર તલવારથી હુમલા કરે, બાલાથી હુમલા કરે, બાણ વરસાવે, આવું બધું કવટ કરવા લાગ્યો. અનેક પ્રકારના ઉપસર્ગો. પણ ભગવાન જરાય ક્ષુબ્ધ થતા નથી. એ વિચાર કરે છે કે આ જો ધ્યાનથી ચલિત થાય તો હું એને મારી શકું, અને ધ્યાનથી ચલિત થતો જ નથી. હવે શું કરું? વરસાવું વરસાદ કે છોને ગુંગળાઈને મરી જતો પાણીમાં. વરસાવું શરૂ કર્યું એને, જબરદસ્ત વરસાદ. દશે દિશાઓમાંથી કાળા ભમ્મર મેઘ ચડી આવ્યા અને મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. મોટી મોટી જાડી જાડી ધારથી વરસાદ પડી જ રહ્યો છે. ભગવાનની શરીરની કાંતિથી એ ધવલ પાણી બ્લેક કલર ધારણ કરે છે. ઉપર ને ઉપર ચડતું જાય છે, ચડતું જાય છે પાણી. જ્યારે આખો સાગર આવી રહ્યો છે, એમ કરતા કરતા ઠેઠ ગળા સુધી પાણી આવી નાકે આવે એટલે પ્રભુ ઊંઘળી જાય. પેલો ઓર ખુશ થાય છે. ભગવાનનું ધ્યાનાગ્નિ ઓર પ્રદીપ્ત થાય છે, અને પેલાનો ગુસ્સો બે થઈ રહ્યું છે. પાણીથી પ્રભુને ધ્યાનાગ્નિ પ્રગટે છે, અને જેમ પાણી વરસે છે પેલાનો ક્રોધાગ્નિ પાણીથી. આવું બધું આશ્ચર્ય થઈ રહ્યું છે. અને એ જ ટાઈમે નાગરાજ ધર્મેન્દ્રનું અનેક પ્રકારના મણિરત્નોથી જડેલું સિંહાસન ચલાયમાન થયું. અવધિનો ઉપયોગ મૂક્યો, કઠ્ઠનો ઉપસર્ગ જાણ્યો. તરત જ ભગવાન ઉપર પક્ષપાત કરતો એ ત્યાં આગળ પોતાની બધી અપ્સરાઓ અને રાણીઓની સાથે ત્યાં આવે છે. ધર્મેન્દ્ર ભગવાનને જોયા, જાણે મેઘના આડંબરની વચ્ચે રહેલો અંજનગીરી હોય, વીજળીઓ ચમકતી, એવા ભગવાન એને જોયા. અને તરત જ ભગવાનની ઉપર એને નાગનું રૂપ કરી 7 ફણા વાળો નાગ, જબરદસ્ત વિરાટ ફણા ઉપર કરી દીધી, અને નીચેથી વિરાટ કમળનું ફૂલ પ્રગટ કર્યું, અને એ ફૂલમાં ભગવાને આખા નક્કા જમીનથી અદ્ધર કરી દીધા. આ રીતે ભગવાને ઉપર અદ્ધર કરી દીધા. પાણીની ઉપર ઠેઠ કમળ આવી, પાણી નીચે રહ્યું, ઉપર ફણા, નીચે કમળ. પ્રભુને કોઈ પાણીની અસર થઈ રહી નથી. આ રીતે પ્રભુના ઉપસર્ગોનું નિવારણ થયું. એટલે પ્રભુ તો ઓર શુભ ધ્યાનમાં ચાલ્યા ગયા. કોને મને સહાય કરી, શું કર્યું, એ કઈ જોવાની ભગવાને ફુરસત નથી. હવે આ બાજુ વરસાદ બંધ થતો નથી. ઉપયોગ મૂક્યો, ખ્યાલ આવ્યો કે આ તો કઠ મેઘમાલી થયો છે, એનું આ તોફાન છે.
અને પછી તો ધર્મેન્દ્ર ઉપડ્યા એની ઉપર, પેલા પાપિષ્ટ, તને તો બોલાવાય નહીં, એટલો તું પાપ્યો છું, પણ તું સાંભળ, આ કરુણા સાગર એવા ભગવાન ઉપર તું આ શું કરી રહ્યો છું? જગતના બધા જ જીવો ઉપર નિષ્કારણ જેમની કરુણા છે એવા ભગવાનને તું કષ્ટ આપવા માંગે છે? તો આના પંચાગ્નિ તપ કરતા રોક્યો, એમાં ભગવાને શું ખોટું કર્યું? પંચેન્દ્રિય એવા નાગને એવું બધું બળી જાય એવા પાપ કરતા તને રોક્યો, એમાં ખોટું શું કર્યું? આટલું બધું તું ભગવાન ઉપર દુશ્મનાવટ રાખે છે? આ કેવા પરમાત્મા, તું નિષ્કારણ વૈરી અને આ પરમ કરુણાના સાગર, ઓળખ તો ખરો એમને. તારે શું કહેવું હવે? નિષ્ઠુર વચનથી જયારે એને ખૂબ ફટકાર્યો ત્યારે એને એ વિલખો પડી ગયો કે મેં કઈ ખોટું કર્યું. એને જોયું, એકદમ જ સમજતો હતો ભગવાન જાણે પાણી ડૂબી ગયા, પણ એને જોયું તો ભગવાન તો એ જ ધ્યાનમાં જ ઉભા છે, પાણીની ઉપર, કમળની ઉપર પ્રભુ ઉભેલા છે અને માથે ફળાનું છત્ર છે. અને ઇન્દ્ર એમનું સેવા કરી રહ્યા છે. ત્યારે ચિરકાળનું જે વૈર હતું ને એના ઉપર હવે એને પસ્તાવો થયો, કરર આવા મહાપુરુષને શા માટે મેં સંતાપ આપ્યો? પછી પગમાં પડ્યો, ક્ષમાપણા માંગી, વિછામ દુકડમ કર્યું અને આમને હું મારીને જ રહીશ એવું જે નિશ્ચય હતો એ તૂટી ગયો અને જેમ આવ્યો તેમ પાછો ગયો. પછી તો ઇન્દ્રજાળની જેમ જેમ ટીવીના પડદા ઉપર કઈ બી દ્રશ્ય આવે અને લાઈટ જતું રહે, કેમ બધું જતું રહે, એમ કમટનું બધું માયા વિખરાઈ ગઈ. ન મળે પાણી, ન મળે વરસાદ, ન મળે કશું. આ રીતે તોય પણ ભગવાનના મનમાં તો એના ઉપર પણ કરુણા છે. પછી પદ્માવતી વગેરે દેવતાઓની સાથે આવેલા ધર્મેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે કે ભગવાન આ સંસારના અશરણ એવા સંસારમાં તમારા સિવાય કોઈ શરણ નથી. કોણ આ સંસારમાંથી અમને બધાને તારી શકે? એ રીતે ભગવાનની ખૂબ સ્તુતિ કરી ધર્મેન્દ્રે. બહુ મોટી સ્તુતિ છે ભગવાનની. 30-32 શ્લોકની સ્તુતિ છે. ધર્મેન્દ્ર આ રીતે ભગવાનને સ્તુતિ કરી અને પછી પોતાના પાતાળ લોકમાં ગયા. ભગવાન પણ હવે ત્યાંથી જાય છે આગળ, ભગવાન ત્યાં જ હવે ત્યાં જ છે અને શુક્લ ધ્યાનના શિખર પર પ્રભુ આરૂઢ થઈ રહ્યા છે. આ રીતે આ પરમાત્માનું આ ચરિત્ર, કનક બાહુ ભવ, ભગવાનનો જન્મ અને કવટા ઉપસર્ગ સુધીનું આ ચરિત્ર પૂરું થયું અને આવતીકાલે પ્રભુનું કેવળ જ્ઞાન કલ્યાણ.